અને મારા ને તમારા દુઃખને ભાંગીને ભૂકો કરી નાખે એવો દાડો. આજે આ સંકટ મોચન હનુમાનજી મહારાજની આ મૂર્તિ પ્રતિષ્ઠાની અંદર હું તો કહું હજી બાકી હોય બધાને વિનંતી કરું કે ઝડપથી આવી અને બધા પોતાનું સ્થાન લેશો. કારણ કે કોઈ એક પરિવારનો કાર્યક્રમ છે જ નહીં. દાડો એ કોઈ એક પરિવારનો નથી સાહેબ. કુળદેવી હોય તે મારા ને તમારા પરિવારની દેવી હોય. આ તો જે માને એનો દાડો છે સાહેબ. અને એવો હનુમાનજી મહારાજ આજે આપણા આંગણે દાદા પધારવાના છે. એની પૂર્વ સંધ્યાએ અહીંયાથી જે કઈ માતાઓ બહેનો વડીલો યુવાનો મુરબ્બીઓ બધા પધાર્યા છો. દરેકનું હૃદયના ભાવથી અહીંયા સ્વાગત કરીએ. અને એમ કહેવાય ને કે આજ આનંદ, આજ ઉછરંગ અને આજ સલુણા અને સખી અમારે આજ સિલિકોન રેસિડેન્સીના આંગણે જોને કંચન વર્ષામે. આ તો હું તમે રાજી હોય એક દાડો આજ આપણા આંગણે પધારવાનો છે. ખાલી એક હનુમાન કયો ને ત્યાં મારા ને તમારા દુઃખના ભાંગીને ભૂકો કરવા માટે દાડો તૈયાર થઈ જાય. તમારો હૃદયનો ભાવ હોય ને એટલે દાડો આવે અને આવે અને આવે સાહેબ. પણ કોઈ પણ તત્વ હોય, આમ તો મારે ને તમારે મરવું હોય તો અનેક રસ્તા મને તમને દુનિયાની અંદર મળે મરવા માટે. પણ મારે ને તમારે જન્મ લેવો હોય ને તો એ જનેતાના કુખે થઈને જ આ દુનિયાની અંદર આવી શકાય. પછી ભગવાન હોય કે મનુષ્ય હોય સાહેબ. અને એવી જગદંબાની કઈક સ્તુતિ કરીને આજના કાર્યક્રમની શરૂઆત કરવી છે. આ સમય ઓછો અને પીરસવાનું વધારે છે એટલે ટૂંકું 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 ધીમું 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 હાલવાનું છે. આપણી વચ્ચે અનેક કલાકારો ઉપસ્થિત થવાના છે. અનેક કલાકારો ઉપસ્થિત છે અને જેમ જેમ કલાકારો પધારશે એમ બધાનો અહીંયાથી પરિચય સાથે કાર્યક્રમની શરૂઆત કરીશું. પણ માં જગદંબાને પહેલા શરૂઆતની અંદર યાદ કરી અને આજના કાર્યક્રમની શરૂઆત કરી. એટલા માટે જય હનુમાનજી મહારાજ. જોને જગદંબામાં તું જોગણી અને મારી જપીએ તિહારાય જાપ. પણ યખંડ યખંડ માં કુળદેવી તારા દીવડા બળે. મારી પરગટ યાપોયા જગદંબા. સંતવાણીના પ્રખર આરાધક અમારે પિયુષભાઈ મિસ્ત્રી, એમને એકવાર જોરદાર તાળીઓના નાથી નવાજે. પધારો ભાઈ. જેને જેનો આશરો અને દાદા રાખે એની લાજ. અરે હનુમાનજી મારા અમે આજ તારા જોને આશરે
સંકટ મોચન હનુમાન અરે રે જોને દાદા રાખજો અમારી લાજ અને ઈ તો દુકાળમાં ડૂકે જ નહીં પણ જેની હરવાણી હાચી હોય અરે ઈ તો દુકાળમાં જ ડૂકે જ નહીં પણ જેના પાપી ભેટ જોને હોય અરે રે એની ભેટ નો દુજે બુદરા જય હનુમાનજી મહારાજ અને સાહેબ અનેક કલાકારો આપણી વચ્ચેથી ઉપસ્થિત થવાના છે અહીંયા પણ આમ તો મારા દરેક કાર્યક્રમની અંદર કલાકારની પહેલા મારો પરિચય છે ને એ સાજિંદાનો પરિચય હોય છે કારણ કે કોઈ પણ કલાકાર હોય એની આ પાંખું ન હોય ને તો કલાકાર કોઈ દિવસ ઉજળો ન લાગે આ પાંખું ન હોય તો કલાકાર કદાચ ગમે એવો સારો હોય આ પાંખું વગર સાહેબ નકામું છે ને ઉડવું બહુ મુશ્કેલ છે ખાલી સુરત નહીં ગુજરાત ભારત જેનું ગૌરવ લઈ શકે એવું ઉજળું નામ સાહેબ આપણા પરગણાનું ગૌરવ બેન્જોની અંદર અમને સંગત આપે છે અમારે ત્રિલોકભાઈ વાઘેલા એમને એકવાર જોરદાર તાળીઓના નાથી ભાઈને વધાવો તબલાની અંદર સુરત ગુજરાતનું ગૌરવ આપણા પરગણાનું ઘરેલું ને આયના રહી સાહેબ આ માટી સાથે જોડાયેલું તત્વ એટલે અમારે રાકેશભાઈ મોરથાણ એમને એકવાર જોરદાર તાળીઓના નાથી વધાવો તબલાની અંદર સંગત આપે છે એમની સાથે એવો જ ઉસ્તાદ સાહેબ અમારે અક્ષર ઉસ્તાદ એમને એકવાર જોરદાર તાળીઓના નાથી વધાવો અક્ષરભાઈ મંજીરાની અંદર અમને સંગત આપે છે એવો અમારો ભાઈ શિવમ એમને એકવાર જોરદાર તાળીઓના નાથી વધાવો સાહેબ કારણ કે સૌથી વધારે આ સ્ટેજની મહેનત હોય ને તો આ મહેનત છે સાહેબ પાછળ પિત્તળનું મંદિર હોય હવારમાં પોતાની મહેનત થકી હોનાનું કરીને બતાવે એ મંદિરાની મહેનત છે એકવાર અમારે મંદિરાના માણીગરને જોરદાર તાળીઓના નાખીને વાજીએ સાહેબ તેમજ અમારો અવાજ તમારા સુધી પહોંચાડે છે આમ તો તમારું પોતાનું સાઉન્ડ છે આ તમારું ઘરનું સાઉન્ડ કહી શકાય તોય ભલે અમારો તો ખાસ મિત્ર છે પરમ સ્નેહી છે આજે એના સ્નેહના તાકને બંધાઈને આવવાનો અવસર મળ્યો છે એવો અમારે એસપી સાઉન્ડ એકવાર જોરદાર તાળીઓના નાથી વધાવીએ અમારે ભાઈ સમીર વિશાલ અને અમારો ભાઈ નિકુંજ એકવાર જોરદાર તાળીઓના નાથી એમને નવાજો આપણી સોસાયટી માટે ગૌરવની વાત કહી શકાય એકદમ સેવાના ભાવ સાથે આજનો આ કાર્યક્રમ જેવો કરી રહ્યા છે તેમજ આજનું લાઈવ વિડીયો શૂટિંગ આમ તો મને છે ને ત્રિલોકભાઈ દુઃખ થાય કારણ કે હવે કેમેરાવાળાએ હાર્મોનિયમ શીખી જાય પછી અમારું શું થાય અમારો ધંધો બાંધે પણ મારા તો મામા છે એટલે મારે વધારે આનંદની વાત છે પાટું ન મારતા ખાલી એટલું જોજો આનંદ છે ભાઈ આ ઘરનું ઘર છે એટલા માટે કહી શકાય ને એવું સુંદર મજાનું જેમનું લાઈવ છે આજે એકદમ સેવાનો ભાવ 1 રૂપિયાની વાત નહીં સાહેબ રૂપિયાનો ભાવ પેમેન્ટનો પ્રોગ્રામ જ નથી એમના માટે પ્રેમનો પ્રોગ્રામ છે આ સિલિકોન રેસિડેન્સીના આંગણે
એવો અમારે એપી ગુજરાતી સ્ટુડિયો યુટ્યુબ ચેનલ એમાં આજનો સમગ્ર કાર્યક્રમ લાઈવ છે. એમની પૂરી ટીમને એકવાર જોરદાર તાળીઓના નાથથી નવાજીએ. એકદમ સેવાના નાતે સાહેબ, આ બહુ અઘરી વસ્તુ છે. સેવાના ભાવથી આ બધા કાર્યક્રમો બહુ અઘરા છે કરવા. પણ હું બધાને વિનંતી કરીશ કે યુટ્યુબ ની અંદર એપી ગુજરાતી સ્ટુડિયો ચેનલને બધા સબસ્ક્રાઇબ કરી અને આપણાથી થાય એટલો સપોર્ટ આ ચેનલને હું તમે આપીએ એવી દરેકને વિનંતી. તેમાં જ કલાકારની અંદર મેં કીધું એમ કે ગુજરાત ભારતને વિદેશ સુધી જેમણે સંતવાણી લઈને યાત્રા કરી છે, સંતવાણી આપણા સંતોના ભજનોને જેણે વિદેશની ધરતી સુધી પહોંચાડ્યા છે, એવું નાની ઉંમરની અંદર ગૌરવ લઈ શકાય એવું નામ એટલે મારે પિયુષભાઈ મિસ્ત્રી એમને એકવાર જોરદાર તાળીઓના નાથથી નવાજો. એમની સાથે અમારે જીતુભાઈ ભાનુજાલે એમને એકવાર જોરદાર તાળીઓના નાથથી નવાજો. એમની સાથે જે કાંઈ મહેમાનો પધાર્યા છે દરેકનું હૃદયના ભાવથી સ્વાગત કરીએ. તેમજ એવો સાહેબ સંતવાણીનો આરાધક જો તોય ભલે અને ડાયરાનો આરાધક જો તોય ભલે એવો મારે ભાઈ પ્રણવભાઈ પંડિત એમને એકવાર જોરદાર તાળીઓના નાથથી નવાજો. એવું જ ઉજળું નામ આપણું સુરત જેના ઉપર ગર્વ લઈ શકે સાહેબ. મારો તો આમ તો મિત્ર છે સાહેબ, મિત્રતાના નાતે આજ મળ્યા છે, એમાંય તે ખૂબ સારું ગાય છે એવો ભાઈ નિરાગ કાછડિયા એમને એકવાર જોરદાર તાળીઓના નાથથી નવાજો. તેમજ ખૂબ આનંદની વાત કહી શકાય સાહેબ કે કલાકાર તરીકે અહીંયા બેઠા હોય ત્યારે અમને કલાકારો સાંભળાય. અમારા માટે આનંદની વાત કહી શકાય કે આવા મુરબ્બીઓ અમને સાંભળે સાહેબ. એવું સાહિત્યની અંદર જેમણે ઉજળો ચીલો પાડ્યો છે એવો મારે સાહિત્યનું ઘરેણું એટલે મારે પ્રવીણભાઈ આહિરને એકવાર જોરદાર તાળીઓના નાથથી નવાજો. અને ખાસ આમ તો અમારા પરમ સ્નેહી છે, મુલાકાત ભલે ન હોય સાહેબ પણ પ્રેમનો નાતો એ કઈક નોખો નાતો છે. આ બધાનો પરિચય લઈને પછી આપણે આગળ વધવું છે ત્યારે ખાસ આજ ભાવથી બજાર્યા છે અમારે સાહિત્યનું ઘરેણું કહી શકાય એવો મારે કિશનભાઈ રાદડિયાને એકવાર જોરદાર તાળીઓના નાથથી નવાજો. એમની સાથે એવા જ પ્રખર સાહિત્યકાર અમારે પ્રદીપભાઈ પાઘડી એમને એકવાર જોરદાર તાળીઓના નાથથી નવાજીએ. અને જે કાંઈ મહાનુભાવો બધાર્યા છે દરેકનું હૃદયના ભાવથી અહીંયાથી હાર્દિક હાર્દિક સ્વાગત કરતા ખોડલના કાને જાશે અને તમારા અંતર તનો અવાજ પછી જાવા નહીં દેજો ને જો અરે રે તમારી લાખે વાતે મરદોનું કામ નથી ભાઈ, ના મરદોનું કામ નથી ભાઈ, ના મરદોનું કામ નથી.
જોને બેઠો હોય તો બોલજે જય સંકટ મોચે, જય સંકટ મોચે. અને તારા બાળક બોલાવે આજ પણ બેઠો આજ જોને બેઠો હોય તો બોલજે અને તારા બાળક બોલાવે આજ પણ જોને જગ પૂજે એને જોને પરજા દિયે. અરે રે ઈ તો મારો સંકટ મોચન હનુમાન. ભંજન દાદા જેના પિતા બળવાન કેસરી અને ગુણિયા અંજની માત પણ શિવજીના રુદ્ર જોને સ્વરૂપમાં અરે જોને જન્માય પ્રભુ હનુમાન, જોને જન્માય પ્રભુ હનુમાન, જોને જન્માય પ્રભુ હનુમાન. જેના પિતા બળવાન કેચરી અને ગુણિયલ અંજની માં પછી ઓલા શિવના રુદ્ર સ્વરૂપમાં ઈ તો જન્માય પ્રભુ હનુમાન. સાહેબ એવો બળવંતો દેવ આજ મારા તમારા આંગણે બિરાજમાન થવાનો છે. ઘણા એમ કેતા હોય ઘણા છે ને બીવડાવે બહુ આપણને આ દુનિયાની અંદર કે આમ કરી નાખીએ ને તેમ કરી નાખીએ ને આમ થઈ જાય ને તેમ થઈ જાય ને સાહેબ. પણ એને કહી દેવાનું એકવાર કે મારો દાડો હવે મારી સોસાયટીમાં બિરાજમાન થવાનો છે. હવારમાં એના દર્શન કરીને નીકળું ને હાંજ પડે કુડો કાંટો ન વાગવા દે ઈ સંકટ મોચન હનુમાન અહીંયા બિરાજમાન થવાનો છે સાહેબ. કે જે જન્મતાની સાથે પોતાની માને શ્રાપમાંથી મુક્ત કરી શકે એવડી તાકાત હોય તો હનુમાનજી મહારાજની તાકાત છે સાહેબ. અને આજ એવો દાડો મારા તમારા આંગણે બિરાજમાન થવાના છે ત્યારે ખાસ તો આમ કહેવાય કે આ કાર્યક્રમ આપણો કાર્યક્રમ છે. દાદા આજ આપણને સૌને દર્શન દેવા માટે થઈને પધારવાના છે. અને આમાં તમે જે કાંઈ ધન રૂપિયા આહુતિ આપશો એ આમાં જ વપરાવાનું છે, અહીંયા જ રહેવાનું છે. ખર્ચતા ખૂટી જશે અને મૂર્ખ મનનો વેમ. ઓલા દાતા કે મારે દેવું છે આ બધું કાલ હશે કે કેમ? કદાચ કાલનો હુરજ મારા તમારા માટે ઉગે કે ન ઉગે, આજનો જે કાંઈ હુરજ છે એ હોનાનો છે મારા તમારા માટે. આજનો દી હોનાનો છે મારા તમારા માટે. અને આજ મારું તમારું જે કાંઈ ધન લક્ષ્મી સંપત્તિ અહીંયા અર્પણ થશે ને આ જગ્યાની અંદર અહીંયા જ રહેવાનું છે. દાદાના કાર્યની અંદર જ વપરાવાનું છે. એટલે જે કાંઈ તમારે દેવાની ઈચ્છા હોય તો અહીંયા વ્યવસ્થા છે બધી, ભાવથી બધા અર્પણ કરી શકો. ને આજના આ કાર્યક્રમની શરૂઆત આપણે સૌએ દુહાસનથી કરી, માં જગદંબાને યાદ કરીને કરી. પણ એવો કરવા ગજાનંદ ગણપતિ મહારાજને યાદ કરવા છે. ગજાનંદ ગણપતિ મહારાજને એવી પ્રાર્થના કરીએ, વિઘ્નહર્તા દેવને એવી પ્રાર્થના કરીએ સાહેબ કે આજના કાર્યક્રમને અને આપણી ઉપર આવતા વિઘ્નોને હંમેશા હરે, કષ્ટોને હંમેશા હરે એવી કાંઈક સુંદર પ્રાર્થના ગરવા ગજાનંદ ગણપતિ મહારાજને યાદ કરવા છે. ત્યારે હું ખાસ વિનંતી કરું એવો ગરવા કંઠનો ગાયક અમારે ભાઈ પ્રણવભાઈ પંડિતને વિનંતી કરું કેવા ગરવા ગજાનંદ ગણપતિ મહારાજના ભજનો સાથે વધારે એકવાર જોરદાર તાળીઓના નાથી વધાવીએ ભાઈ પ્રણવભાઈ પંડિત. પ્રથમ કોને સમરીએ કોના લીજે નામ, માત પિતા ગુરુ આપણા લીએ અલખ પુરુષ નાના. પહેલો નામ પરમેશ્વરો
જગ માંડ્યો છે જો નર મૂરખ સમજે નહીં એ હરી કરે સો નર મૂરખ સમજે નહીં હે હરી કરે સોય મારા ગુરુજીએ જડી જડી એ મારા ગુરુજીએ જડી જડી જડ જડી છે અપરંપાર ઉખેડી કોઈની ઉખડે નહીં લાખો મથી લે લુહાર આપણી વચ્ચે સુરતનું ઘરેણું એવા લોક ગાયિકા ગોપીબેન પટેલ પધારી રહ્યા હોય તો જોરદાર તાળીઓના નાદથી બેનને વધાવશું. એમની સાથે પ્રખર વિદ્વાન અરુણ દાદા પણ પધારી રહ્યા હોય એને પણ જોરદાર તાળીઓના નાદથી આપણે નવાજશું. સાથે ગણપતિ દાદાને આજ યાદ કરવા હોય તો પૃથ્વીના માલિક હે જી અમે રે એ તારો તો હે અમે
સંતો મારા જી એ જી ગવરી ના પુત્ર ગરવા ગણેશ ને એ બેહાડીએ એ સમરીએ દેવાય
આવ બોલ્યા જી. સાધુડાનો બેડલો સવાયો, સાધુડાનો બેડલો સવાયો, વારી વારી જા પ્રેમ વારી, પૃથ્વીના માલિક જી અમે તારો તો એ અમે કરીએ, પાવનના ધણી અમને તારજો, દૂર તારજો, રામ તારજો, હરિ તારજો. અને આપણી વચ્ચે આપણા શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા પધારી રહ્યા હોય. જોરદાર તાળીઓના ગડગડાટથી સાહેબને વધાવશું આપણે. સરસ્વતી સ્વર આપજો, અને ગુણપતજી પણ બજરંગી મહાબલ આપજો દેજી, મોરા સદગુરુ દીજીઓ સાનજી મોરા સદગુરુ દીજો સાન. એવા જ હનુમાનજી મહારાજના સાનિધ્યમાં હું તમે બેઠા હોય, સમયની મર્યાદામાં ગાવાનું છે. હજી આપણું ભજનનું ઘરેણું પિયુષભાઈને સાંભળવા છે, બેનને સાંભળવા છે, પણ જીવ રાજી તો શિવ રાજી. એટલે અત્યારની જનરેશનને ગમતું અને આપ સૌને ગમતું એવો હનુમાનજી મહારાજની બે ત્રણ લોકગીત ગાય અને ભાઈને રજૂ કરવા છે. ત્યારે એ દુનિયામાં હનુમાનજી દાદા મોટા રે, હનુમાનજી બાપા. એ દુનિયામાં પુરખિયા મોટું રે, હનુમાનજી બાપા. એમે તો તમને જોયા તા દાદા પુરખિયાની માય. એમે તો તમને જોયા તા દાદા પુરખિયાની માય. એ હો જય જય હનુમાનજી મહારાજ, હનુમાનજી મહારાજ. મને યાદ આવે આપણીએ પેલી મુલાકાત. એ હો મને યાદ આવે આપણીએ પેલી મુલાકાત. મેં તો તમને જોયા દાદા સાળંગપુર ધામ. જય હનુમાનજી મહારાજ, જય હનુમાનજી મહારાજ. સરકારી સરકારી
પિયુષભાઈ, તમે આજ આવ્યા છીએ પણ તમે 3 દિવસ લેટ છો. એવું એટલે કહું છું કે 29 મે તમારો જન્મદિવસ હતો અને 20 વર્ષ પૂરો કર્યા છે. જોરદાર તાળીઓથી વધાવીએ પિયુષભાઈને. 21મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. આ નાની ઉંમરમાં ખૂબ મોટી પ્રગતિ કરી છે. આપણી વચ્ચે પ્રફુલભાઈ પાનસેરિયા, ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી, વિપુલભાઈ મોવલિયા, કોર્પોરેટર, સ્વાતિબેન ક્યાડા, કોર્પોરેટર, ભરતભાઈ ગીકાણી, ચિમનભાઈ હોરા ઉપસ્થિત છે. હું પ્રફુલભાઈ પાનસેરિયાને વિનંતી કરીશ કે આજના પ્રસંગને ઉદ્બોધન વક્તવ્ય આપશે. પ્રફુલભાઈ પાનસેરિયા, થોડીક આજના હનુમાનજીના ઉત્સવમાં, આમ તો તમે હનુમાન જેવું કામ કરો છો ગુજરાત માટે શિક્ષણ રીતે, તો એક નાની એમથી તમારી વાત અમારા સિલિકોનને આપો એવી નમ્ર વિનંતી. પ્રફુલભાઈ પાનસેરિયા. સૌને જય શ્રી રામ. જય જય શ્રી રામ. મૂર્તિ પ્રતિષ્ઠા પ્રસંગે આ મૂર્તિ ભગવાન દરેક પરિવારને હંમેશના માટે ખુશ રાખે એવી દંડવત પ્રણામથી હું પ્રાર્થના કરું છું. આ દેશની અંદર ભારતીય સંસ્કૃતિના એ બીજ, એ મંડાણો પૂરી દુનિયાની અંદર પ્રસરી રહ્યા છે. ત્યારે એક નાનકડું ઘર હોય અને પથ્થરથી એ દેરી જેવું કર્યું હોય ને એમાં પથ્થરને કેસ સિંદૂર લગાડી નાના નાના ટાબરિયા દીવો કરતા હોય, ત્યારે ચોક્કસ આપણે લાગે કે નહીં, ભગવાન છે અને સંસ્કૃતિ જીવંત રાખવા માટે, ભારતીય સંસ્કૃતિ જીવંત રાખવા માટે લોકો તડપાપડ છે. હું જમ્મુ અને કાશ્મીર 11 દિવસ રોકાણો ચૂંટણીના કામમાં. એક અંતરિયાળ પાકિસ્તાનને બોર્ડર પર આ મેં દ્રશ્ય જોયું હતું. અને રોજે હનુમાનજીના દર્શન કરે, હનુમાનજીની ચાલીસા કરે, એમને પ્રાર્થના કરે. હનુમાન આપણે 2 વાત શીખવે છે. તાકાત ગમે એટલી હોય, સમર્પણ ભાવના હોવી જોઈએ. અને એ સમર્પણ ભાવના માત્ર ને માત્ર શુદ્ધ અને સાત્વિકથી થાય છે. ત્યારે મારા યુવા મિત્રોને વાત કરવી છે કે આજે આપણે દ્રઢ સંકલ્પ લઈએ, ભગવાનની સાક્ષીએ, કે વ્યસન તો છોડીશું, પણ નવી ફેશન નીકળી છે ઈંડા માંસ વગેરે ખાવાની. આજે દ્રઢ સંકલ્પ લઈએ હનુમાન દાદાના ચરણોમાં કે અમારા જીવન પવિત્ર રહે. અમે દ્રઢતાથી રહીએ અમારા કુટુંબ પરિવારજનો સાથે, સૌના ઘરની અંદર સુખ શાંતિ પ્રાપ્ત થાય. ત્યારે આજે ગુજરાત ને ભારત નવી દિશા તરફ જઈ રહ્યું છે. અને આવા જ એક કાર્યક્રમ દર સોસાયટીમાં કરવો જ જોઈએ. અને આ યુવા કાર્યકર્તા, યુવાન કલાકારો છે એને જોરદાર તાળીઓ, એમની કલાને આપણે બિરદાવીએ છીએ. અને જ્યાં સમાજ, સંસ્કૃતિ, રાષ્ટ્ર કલાને બિરદાવતી હોય એ જ હંમેશના માટે આગળ. અને આવનારા નવા જનરેશન, નવા યુવાનો આપણા તૈયાર થઈ રહ્યા છે. ત્યારે આપણે પરસ્પર રિસ્પેક્ટ રાખીએ. મારા થકી, કર્મ થકી કોઈ પણનું અહિત ન થાય, એ દ્રઢ સંકલ્પ મૂર્તિની આગળ જ્યારે કરીએ ને ત્યારે સાચી પ્રતિષ્ઠા થઈ ગણાશે. આપ સૌનો અહીંયા અમને બોલાવ્યા, અમારી ટીમ, વોર્ડના અધ્યક્ષ ચિમનભાઈ, કાંતિભાઈ, બંને અમારા કોર્પોરેટર, યુવા ઉત્સાહી વિપુલભાઈ, બેન સ્વાતિબેન, ભાઈ કિકાણીભાઈ, ઉપસ્થિત તમામ કાર્યકર્તા જ્યારે અહીંયા ઉપસ્થિત છે, ત્યારે આપ સૌ મિત્રોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અમને બોલાવ્યા, અમને દર્શન કરવાનું તક મળી, એ બદલ આ પરિવારનો હું આભાર વ્યક્ત કરું છું. અસ્તુ. જય શ્રી રામ. ખૂબ ખૂબ આભાર પ્રફુલભાઈ.